હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો ગઈકાલના લેક્ચરમાં જે આપણે MVB એસ્ટિમેટર માટેની નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન્સ જે હતી એના એક્ઝિસ્ટન્સ માટેની એ જોઈ હતી. તો આજના લેક્ચરમાં હવે આપણે MVB એસ્ટિમેટર ઉપરના જે એક્ઝામ્પલ જે છે એ જોવાના છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ્સ. તો શું કહે છે રકમમાં? ચેક વેધર the MVB estimator exists for any parametric function based on a random sample of size n from fx theta is equals to e raised to minus theta theta raised to x upon x factorial, where x is equals to 0, 1, 2 up to infinite and theta is greater than 0 and equal to 0 elsewhere. હવે અહીંયા તમને MVB એસ્ટિમેટરનું પહેલાં કહેશે કે વેનેવર આપણે ચેક કરવાનું છે કે એનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં, કારણ કે MVB એસ્ટિમેટર જ્યારે એક્ઝિસ્ટન્સ ઘણીવાર એવું બનતું હોય કે એનું એક્ઝિસ્ટન્સ નથી હોતું, કારણ કે આપણે જોયું હતું કે આફ્ટર ઓલ MVB એસ્ટિમેટર જે છે એ શેની ઉપર કામ કરતો હોય છે? ક્રેમર રાવ ઇનઇક્વાલિટી જોઈ હતી તો એનો જે લોઅર બાઉન્ડ હોય એ જ આપણો MVB એસ્ટિમેટર, રાઈટ? એનો એ વેરિયાન્સ લેતો હોય, જે ક્રેમર રાવ લોઅર બાઉન્ડનો વેરિયાન્સ જે અટેન્ડ કરતો હોય એ એસ્ટિમેટરને આપણે MVB એસ્ટિમેટર કહીએ છીએ. એની જે શરત હતી બે એની ઉપરથી. બરાબર. તો હવે ઘણીવાર શું થતું હોય કે ક્રેમર રાવ ઇનઇક્વાલિટી આપણે પ્રૂવ કરતા હતા એની પહેલાં જ તે આપણે રેગ્યુલારિટી કન્ડિશન્સ જે છે કે ડિસ્ટ્રીબ્યુશન જે છે રેગ્યુલર PDF હોવું જોઈએ અને એનું જે સેકન્ડ ડેરિવેટિવ જે છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિથ રિસ્પેક્ટ ટુ અવર એસ્ટિમેટર સ્ટેટિસ્ટિક, રાઈટ? તો એ જે છે એક્ઝિસ્ટન્સ ધરાવતું હોવું જોઈએ. એનું એક્ઝિસ્ટન્સ જ નહીં હોય તો પછી આપણને વેરિયાન્સ ઓફ ટી કઈ રીતે મળશે? બરાબર. એટલે અહીંયા આપણને દરેક એક્ઝામ્પલમાં આવી રીતે જ લખેલું હશે કે આપણે ચેક કરવાનું છે કે MVB એસ્ટિમેટર એક્ઝિસ્ટન્સ એનું છે કે નહીં, અને જો હોય તો આપણે એને કહેવાનું છે કે આપણો MVB એસ્ટિમેટર કયો છે. બરાબર. એટલે અને આપણે આ એક્ઝામ્પલમાં આપણને PDF આપેલું છે fx થીટા e રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ. બરાબર. તો સોલ્યુશન જોઈએ. Let x1 x2 up to xn be a random sample of size n from પોયસા. આ પોયસા ડિસ્ટ્રીબ્યુશન છે, રાઈટ? એટલે પોયસામાંથી લીધેલું છે તો એનું fx થીટા શું થાય? ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ, વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 0, 1, 2 અપ ટુ ઇન્ફિનિટી એન્ડ થીટા ઇઝ ગ્રેટર દેન 0 એન્ડ ઇક્વલ ટુ 0 એલ્સવેર. એટલે પહેલાં તો આપણે દરેક એક્ઝામ્પલમાં જેમ કરતા હોઈએ છીએ એવી જ રીતે કે આપણે કહેવાનું છે કે x1 x2 અપ ટુ xn શું છે? આપણું રેન્ડમ સેમ્પલ છે અને શેમાંથી લીધેલું છે? પોયસા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાંથી લીધેલું છે અને નીચે એનું PDF લખી નાખ્યું છે e રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ. બરાબર. તો આપણે MVB એસ્ટિમેટરનું એક્ઝિસ્ટન્સ જોવું હોય તો ક્રેમર રાવના જે એક્ઝામ્પલ તમે હોમવર્કમાં પણ હું આપું છું ને એક એક્ઝામ્પલ આપણે કાઉન્ટ પણ કર્યો હતો, તો એમાં ક્યાં સુધી જતા હતા આપણે કે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા, એ તો આપણને જોઈએ જ છે ને. બરાબર. હવે જુઓ, અહીંયા ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સુધી નથી જવાનું. ડેલ લોગ એલ અપોન ડેલ થીટા જે છે એ આપણે જોઈએ છે બિકોઝ આપણી જે રેગ્યુલારિટી કન્ડિશન્સ જે હતી એમાં આપણે નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોઈએ એના ઉપરથી તે આપણને આપણો MVB એસ્ટિમેટર મળવાનો છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે ભાઈ આપણે છેલ્લે પ્રૂવ કર્યું હતું કે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા એ આપણે શું હતું? એ થીટા ઇન્ટુ ટી માઇનસ સાઇન થીટા આવું કંઈક હતું. બરાબર. તો અહીંયા આપણે શું જોવાનું છે કે ભાઈ ડેલ લોગ એલ અપોન ડેલ થીટા એ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન હતી. એટલે MVB એસ્ટિમેટર માટે આપણે આ જ કન્ડિશન જોવી પડે. બરાબર. આને જ ચેક કરવાની છે. એ થીટા એ કોઈ પણ કોન્સ્ટન્ટ છે ત્યારે આ ટી શું છે એ આપણો MVB એસ્ટિમેટર છે. બરાબર. એટલે આપણે આ શરત ઉપર જો ચાલવાનું હોય તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? ડેલ લોગ એલ અપોન ડેલ થીટા. બરાબર ને? એટલે MVB એસ્ટિમેટર જ્યારે તમારે આવો ટાઈપનો એક્ઝામ્પલ આવે ત્યારે તમારે આ જે એક્ઝામ્પલ આપણે કરીએ છીએ એ મેથડથી બધા એક્ઝામ્પલ આ સેમ મેથડથી થવાના છે. એટલે ટૂંકમાં આપણે ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર સુધી જવાનું નથી. આમાં ડેલ લોગ એલ અપોન ડેલ થીટા
સુધી આપણું કામ થઈ જશે, બરાબર ને. જ્યારે આ મળી જાય ત્યારે આપણે ડેલ લોગ એલ પણ ડેલ થીટા મળી જશે એટલે આપણે ત્યારે શું કરીશું, ત્યારે આપણે જે છે એ આપણું જે મળે ડેલ લોગ એલ પણ ડેલ થીટા એને આ ફોર્મેટમાં લાવવાની ટ્રાય કરવાની છે, બરાબર. કે આ હોય એ થીટા હોય એટલે લાઈક કોઈ પણ કોન્સ્ટન્ટ છે એમાં વેન એવર થીટા એક્ઝિસ્ટ થતો પણ હોય ઘણીવાર અને ન પણ થતો હોય આપણો સ્ટેટિસ્ટિક જે છે, બરાબર. આપણો અનનોન એસ્ટિમેટર જે છે એ, બરાબર. અને આ શું છે ટી, એટલે ટીને આપણે આપણો જે એસ્ટિમેટર એમવીબી ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે ટીને આપણે ટી ઇઝ ઇક્વલ્સ ટુ આપણો એસ્ટિમેટર હશે એટલે આપણે આ ફોર્મેટમાં લાવવાનું એ થીટા ટી એટલે એની જગ્યાએ આપણો એસ્ટિમેટર હોય માઇનસ સાઇન થીટા, બરાબર. એટલે આગળ આપણે જોઈએ આ એક્ઝામ્પલ એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ આ તો પહેલાં સમજાવી દીધું કે આપણે કંઈક એક્ઝામ્પલમાં આવું કરવાનું છે, રાઈટ. તો હવે આગળ શું કહે છે કે પીડીએફ આપણે શું કહેવાય વ્યાખ્યાયિત કરી દીધું કે x1 x2 xn જે છે કયા ડિસ્ટ્રીબ્યુશનમાંથી લીધેલા છે, રાઈટ. હવે નેક્સ્ટ આપણે એલ તો ફાઇન્ડ આઉટ કરવો જ પડશે કારણ કે ડેલ લોગ એલ પણ ડેલ થીટા જ્યારે આપણે જોતું હોય ત્યારે આપણે એલ તો આપણને ફાઇન્ડ આઉટ કરવો જ પડશે. એલ શું છે આપણું જોઈન્ટ પીડીએફ. તો શું કહે છે અહીંયા ધ જોઈન્ટ પીડીએફ ઓફ x1 x2 અપ ટુ xn is L x1 x2 up to xn comma theta is equals to L, right. પહેલાં આપણે L કાઉન્સ બાય x1 x2 up to xn comma theta આવી રીતે લખતા, પણ એને અત્યારે આપણે L કહી દઈએ છીએ, બરાબર. ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે એફ x1 થીટા ઇન્ટુ એફ x2 થીટા અપ ટુ એફ xn થીટા, બરાબર. તો એફ x1 થીટા શું મળે ઈ રેસ ટુ માઇનસ થીટા થીટા રેસ ટુ x1 અપોન x1 ફેક્ટોરિયલ. એફ x2 થીટા શું છે e raised to minus theta, theta raised to x2 upon x2 factorial. એવી જ રીતે xn theta એ શું મળે e raised to minus theta, theta raised to xn upon xn factorial. એટલે આપણે અહીંયા x1 theta, x2 theta અને xn theta, બરાબર. આ જે તમે દરેક એક્ઝામ્પલમાં કરો છો સેમ એવી જ રીતે એમાં કોઈ પણ ફેરફાર નથી. તો હવે આપણે અહીંયા જોઈન્ટ પીડીએફ જોઈએ કે આનું જોઈન્ટ પીડીએફ આપણને કેવી રીતે મળી શકે. તો ચલો નેક્સ્ટ સ્ટેપ આપણે લખીએ તો કંઈક જો ઈ રેસ ટુ થીટા ઈ રેસ ટુ થીટા ઈ રેસ ટુ થીટા બધી જગ્યાએ છે ઈ રેસ ટુ થીટા છે ને અહીંયા આપણી પાસે અહીંયા છે બધે. તો n ટાઈમ્સ છે ઈ રેસ ટુ થીટા, તો ઈ રેસ ટુ માઇનસ એન થીટા કહી શકાય એને, બરાબર. n ટાઈમ્સ છે એટલા માટે, બરાબર. હવે થીટાનું શું છે થીટા રેસ ટુ x1 થીટા રેસ ટુ x2 અપ ટુ થીટા રેસ ટુ xn. તો એ કંઈક આવું થાય થીટા રેસ ટુ x1 છે પ્લસ x2 છે અપ ટુ xn, બરાબર. અને નીચે શું છે x1 ફેક્ટોરિયલ છે x2 ફેક્ટોરિયલ છે, રાઈટ. તો અહીંયા આપણે શું એની જગ્યાએ શું લખી શકીએ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ લેવી પડશે. અહીંયા આપણે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi ફેક્ટોરિયલ, રાઈટ. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આનું આગળ કઈ રીતે સાદુરૂપ આપશું. તો આ આપણને મળે ઈ રેસ ટુ એન થીટા જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. થીટા રેસ ટુ શું છે x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn. તો એને આપણે શું લખી શકીએ nx બાર લખી શકીએ, બરાબર. અને નીચે છેદમાં શું છે આપણી પાસે i ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi ફેક્ટોરિયલ. તો આને જે છે એને આપણે એક કોન્સ્ટન્ટ છે એને આપણે નામ આપી દઈશું k, બરાબર. આની જગ્યાએ શું લખશું આપણે કે લખીશું, બરાબર. કે લખો કે ના લખો કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. તમે એઝ ઇટ ઇઝ જે છે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi ફેક્ટોરિયલ લખી શકો, પણ આપણે જે એલ જે છે આગળ એનું ડેરિવેટિવ વગેરે લેવાનું છે એટલે જનરલી આ એક્ઝામ્પલનો એક ફોર્મેટ પ્રમાણે આપણે આને 1 અપોન xi ફેક્ટોરિયલને કે કહી દઈએ છીએ. તો કેવી રીતે લખી શકાય આપણું એલ આપણને કંઈક આવું મળે કે ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એન થીટા થીટા રેસ ટુ nx બાર. આ મળ્યું આપણને આપણું જોઈન્ટ પીડીએફ જ્યાં કે શું છે કે ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi ફેક્ટોરિયલ, બરાબર. આ આપણને ફાઇનલી મળ્યું આપણું જોઈન્ટ પીડીએફ. ઓકે. તો નેક્સ્ટ આપણે જોઈ લઈએ નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં એવી જ રીતે આપણે કરેલું છે, બરાબર. એટલે અહીંયા જુઓ તમે એ લોકોએ આપણે જે રીતે
જે આખું સાદું રૂપ આપ્યું એવી જ રીતે આપેલું છે. શું કે છે નેક્સ્ટ સ્ટેપમાં e રેસ ટુ માઇનસ એન થીટા થીટા રેસ ટુ x1 પ્લસ x2 અપ ટુ xn અપોન કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi ફેક્ટોરિયલ. બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં l ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ e રેસ ટુ માઇનસ એન થીટા થીટા રેસ ટુ nx બાર, વેર xi માં i જે છે વેર એવર xi માં i જે છે 0 1 2 એવી રીતે વેરિએશન છે, અને k એ શું છે, k ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi ફેક્ટોરિયલ. બરાબર. તો આપણે આ સ્ટેપ સુધી પહોંચી ગયા હતા. હવે શું કરવાનું છે, એલ તો મળી ગયો આપણને, એટલે હવે એઝ ઓલવેઝ આપણે લોગ લઈએ છીએ. બરાબર, કારણ કે આપણે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા જોઈએ છીએ, તો લોગ લઈએ બંને બાજુ. તો લોગ એલ શું થાય, પહેલાં તો લોગ કે, રાઈટ. હવે જે છે ઈ રેસ ટુ માઇનસ એન થીટા છે, તો લોગ જ્યારે લાગશે એ પદને ત્યારે માઇનસ એન થીટા જે છે એ આગળ આવી જશે, માઇનસ એન થીટા, અને લોગ જે છે ઈના બેઝનો, અને અહીંયા પણ શું છે ઈ, તો આ શું થઈ જાય, જનરલી 1 થઈ જતું હોય. બરાબર, એટલે એન થીટા જે છે એ એમ નામ રાખ્યું છે. અને નેક્સ્ટ સ્ટેપ શું છે, લોગ થીટા રેસ ટુ એનએક્સ બાર. તો હવે એને જ્યારે લોગ લગાડીશું ત્યારે એનએક્સ બાર શું થશે, આગળ આવી જશે, અને આપણને મળશે લોગ ઈ બેઝ થીટા. રાઈટ. તો આ પદ આપણને મળે. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે શું થાય આની ઉપરથી. નેક્સ્ટ સ્ટેપ કે ભાઈ લોગ કે જે છે એ એઝ ઇટ ઇઝ આપણો રહેશે તે માઇનસ એન થીટા, કારણ કે લોગ ઈના બેઝ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જાય છે, પ્લસ એનએક્સ બાર લોગ થીટા. રાઈટ. આ આપણને મળી ગયું આપણું લોગ એલ. ઓકે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું, ડેલ લોગ એલ અપોન ડેલ થીટા છે, તો આ જે છે આનું આપણે કરવાનું છે ડેરિવેશન થીટાની સાપેક્ષમાં. તો ચલો એ કરીએ. ક્યાં છે એ સ્ટેપ, એ છે અહીંયા. બરાબર. એટલે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા એ શું મળે, અહીંયા આપણી પાસે એ પદ જે હતું એ છે તે. ઓકે. તો લોગ કે નું થીટાની સાપેક્ષે તમે ડેરિવેશન લો તો એ શું મળે આપણને, 0, કારણ કે લોગ કે શું છે, લોગ ઓફ 1 અપોન i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi ફેક્ટોરિયલ. રાઈટ. એ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ છે આપણી, તો એમાં ક્યાંય થીટા ઇન્વોલ્વ થતો નથી, એટલે એક પ્રકારે કોન્સ્ટન્ટ છે, એટલે એને આપણે એનું ડેરિવેશન થીટાની સાપેક્ષમાં લઈએ તો એ થઈ જાય 0. નેક્સ્ટ સ્ટેપ છે માઇનસ એન થીટા, એટલે માઇનસ એન થીટાનું ડેરિવેશન થીટાની સાપેક્ષે કરો એટલે થાય n, પ્લસ nx બાર લોગ થીટા. તો nx બાર એઝ ઇટ ઇઝ રહે, લોગ થીટાનું ડેરિવેશન શું થાય, 1 અપોન થીટા. બરાબર. તો આપણને ડેલ લોગ એલ અપોન ડેલ થીટા શું મળે, માઇનસ એન પ્લસ nx બાર અપોન થીટા. ઓકે. અહીંયા આપણને મળી ગયું છે માઇનસ એન અપોન એક્સ બાર અપોન થીટા છે, તો એને આપણે આવી રીતે લખી શકીએ, nx બાર અપોન થીટા માઇનસ એન. ઓકે. તો નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે, નેક્સ્ટ સ્ટેપમાં એન થીટા જે છે એન બાય થીટા, એન થીટા નહીં, એન બાય થીટા જે છે એ આપણે કોમન કાઢ્યું છે, એટલે અહીંયા આપણને મળશે એક્સ બાર માઇનસ એન, તો અહીંયા હતો જ પણ થીટાને પણ કોમન કાઢ્યો છે, એટલે થીટા અહીંયા આ ટર્મને આપવો પડે, એટલે એન બાય થીટા ઇન્ટુ એક્સ બાર માઇનસ થીટા, એને આપણે ઇક્વેશન 1 કીધું છે. હવે આવું શું કામ કર્યું, આની પહેલાં જ મેં તમને કીધું હતું જ્યારે એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો ત્યારે જ તે, કે નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન પ્રમાણે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું, એ થીટા ઇન્ટુ ટી માઇનસ સાઈ થીટા. તો અહીંયા આપણે શું કરવાનું છે, આપણો ટી હોવો જોઈએ, રાઈટ, આપણો એસ્ટિમેટર હોવો જોઈએ, અને એની સાથે શું હોવું જોઈએ, સાઈ થીટા. બરાબર. તો એટલા માટે આપણે એન બાય થીટા અહીંયા કોમન કાઢ્યું છે, એટલે એક્સ બાર માઇનસ થીટા, એટલે એ ફોર્મેટમાં આવી ગયું આપણું જે ઇક્વેશન હતું એ. બરાબર. તો ખાલી એ કરવા માટે એન બાય થીટા જે છે એ આપણે કોમન કાઢ્યું છે. નીચે શું લખ્યું છે, કમ્પેરિંગ ઇક્વેશન 1 વિથ ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એન એસ્ટિમેટર ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી x1 x2 up to xn to be the MVB estimator of sin theta, namely. એટલે આ જે NNS કન્ડિશન હતી, હવે એ લખશું આપણે કે આપણો જે એસ્ટિમેટર જે હતો t ઇઝ ઇક્વલ્સ ટુ ટી x1 x2 up to xn, એને આપણે MVB એસ્ટિમેટર બનાવવો હોય આપણા કોઈ પણ પેરામેટ્રિક ફંક્શન સાઇન થીટા માટે. બરાબર. તો શું કરવું પડે, એ કન્ડિશન હતી નેક્સ્ટ આપણા પાર્ટમાં, નેક્સ્ટ સ્લાઇડ પર આપેલી છે, જોઈએ એ કન્ડિશન.
એ કન્ડિશન શું હતી? આ રહી, ડેલ લોગ એલ અપોન ડેલ થીટા એ થીટા ઇન્ટુ ટી માઇનસ સાઈ થીટા, બરાબર. અને આપણું જે પદ હતું એ ફરીથી લખી નાખીએ. અહીંયા આપણે શું હતું? એન થીટા આપણે કોમન કાઢ્યા હતા, એક્સ બાર માઇનસ થીટા, આવું કંઈક ફોર્મેટ આપણે બનાવ્યું હતું. ડેલ લોગ એલ અપોન ડેલ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, રાઈટ. હવે શું લખ્યું છે નેક્સ્ટ? ઇટ ફોલોઝ ધેટ ટી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર ઇઝ ધ એમવીબી એસ્ટિમેટર ઓફ થીટા. કે હવે જો આપણે આ કન્ડિશન જે હતી એ પ્રમાણે આપણે એને સરખાવી દીધું, તો શું ઇટ ફોલોઝ ધેટ ટી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર શું છે? આપણો એમવીબી એસ્ટિમેટર છે. કોની માટે? થીટા માટેનો, રાઈટ. તો હિયર એ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? અહીંયા તમને લખેલું છે, એ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એન બાય થીટા. આપણો એસ્ટિમેટર જે છે ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર એન્ડ સાઈ થીટા છે આપણું થીટા, રાઈટ. એટલે જે પેરામેટ્રિક ફંક્શન થીટા માટેનો જે આપણો એમવીબી એસ્ટિમેટર છે એ કયો થયો? એક્સ બાર. અને એની માટે કોન્સ્ટન્ટ શું મળ્યો આપણને? એન બાય થીટા. અને એટલે જ આપણે એને એ થીટા કહેતા હતા, કારણ કે ઘણીવાર એની અંદર થીટા પણ ઇન્વોલ્વ હોય. જોયું તમે અહીંયા આપણો જે એ કોન્સ્ટન્ટ છે એમાં થીટા ઇન્વોલ્વ છે, એટલે એને આપણે એ થીટા કહીશું, બરાબર. એટલે એમવીબી એસ્ટિમેટર આપણને મળી ગયો. ઓકે. તો નેક્સ્ટ જે છે હજી આપણે એમાં આગળ આ લોકોએ આપણી રકમમાં તો નથી લખેલું, પણ છતાં એક્ઝામ્પલ છે આગળ ગણ્યો છે. ઘણીવાર શું થતું હોય કે રકમમાં એવું ઇન્ક્લુડ કરેલું હોય કે એમવીબી એસ્ટિમેટર આપેલો હોય, લાઈક એમવીબી એસ્ટિમેટર મળે છે તમને, રાઈટ. અહીંયા આપણને મળી ગયો આપણો એમવીબી એસ્ટિમેટર. કયો છે? ટી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર. કયા પેરામેટ્રિક ફંક્શન? સાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા માટેનો, બરાબર. તો હવે એ મળતો હોય તો તમારે એની સ્ટાન્ડર્ડ એરર પણ કહેવાની છે એ એમવીબી એસ્ટિમેટરની, બરાબર. તો જ્યારે આવું કીધેલું હોય ત્યારે આપણે એક્ઝામ્પલ જે છે અહીંથી આગળ કાઉન્ટ કરવો પડે. તો જોઈએ એ કઈ રીતે કાઉન્ટ થાય. પહેલાં તો જુઓ, અહીંયા તમને એક નોટ જ આપી દીધી છે કે ઇફ ટી ઇઝ ધ એમવીબી એસ્ટિમેટર ઓફ સાઈ થીટા ધેન વેરિયાન્સ ઓફ ટી જે છે આપણને શું મળે? સાઈ ડેશ થીટા અપોન એ થીટા. આ જે છે એ માનાંકમાં આપેલું છે, કારણ કે આપણને ખબર છે કે ઘણીવાર શું કહેવાય, એ થીટાવાળું ફોર્મેટ લાવવા માટે આપણે માઇનસને પણ કોમન કાઢવો પડતો હોય, કે જેથી કરીને આપણું ફોર્મેટ અંદર બની જતું હોય જે આપણે ટી માઇનસ સાઈ થીટાવાળું જોઈએ છે, બરાબર. તો અહીંયા જો એવું બને કે ઘણીવાર એ થીટા છે એ માઇનસ મળે, ઓર સાઈ ડેશ થીટા જ્યારે આપણે એનું વિકલન કરીએ છીએ ત્યારે ઘાત ઘણીવાર આમ તેમ હોય, તો ઓલમોસ્ટ ઘણીવાર એ થીટા એ તમને માઇનસમાં મળતું હોય, બરાબર. તો ત્યારે શું થાય કે વેરિયાન્સ તો તમને માઇનસ મળે, પણ એવું શક્ય છે વેરિયાન્સ તો ક્યારેય નેગેટિવ હોતો નથી. એટલા માટે જે છે અહીંયા આપણે માનાંક લઈ લીધો છે આપણું જે ફાઇનલી વેરિયાન્સ ઓફ ટી ફાઇન્ડ આઉટ કરવાનો છે એના માટે. અને સ્ટાન્ડર્ડ એરર એ શું છે? પોઝિટિવ સ્ક્વેર રૂટ છે ને આપણા વેરિયાન્સ માટેનું, બરાબર. અને હા, આપણે તમારી થિયરીમાં પણ સિલેબસમાં લખેલું છે કે તમારે એમવીબી એસ્ટિમેટરનો સ્ટાન્ડર્ડ એરર જે છે એની માટેની થિયરી તમારે છે તમારા સિલેબસમાં. એટલે થિયરી તો સાવ નાની એવી છે, એ હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ. અને એમાં આપણે આ પ્રૂવ કરવાના છીએ કે વેરિયાન્સ ઓફ જ્યારે ટીઓ એમવીબી એસ્ટિમેટર હોય ને ત્યારે એનો વેરિયાન્સ કેવો મળે? આ મળે આપણને સાઈ ડેશ થીટા અપોન એ થીટા મોડમાં, બરાબર. એટલે આ થિયરી આપણે પ્રૂવ કરવાની છે, પણ અત્યારે ખાલી એઝ અ નોટ તમે યાદ રાખી લો. ઓલમોસ્ટ નેક્સ્ટ લેક્ચર જે છે એમાં જ હું થિયરી તમને કરાવી દેવાની છું, એટલે અત્યારે આપણે પ્રૂવ કરી દઈશું કે વેરિયાન્સ ઓફ ટી એ આવું જ તે મળે, બરાબર. અત્યારે તમારે યાદ રાખી લેવાનું છે. તો હવે આપણે જ્યારે વેરિયાન્સ ઓફ ટી ફાઇન્ડ આઉટ કરવું પડે સ્ટાન્ડર્ડ એરર માટે, વેરિયાન્સ ઓફ ટી શું થાય? સાઈ ડેશ થીટા અપોન એ થીટા, રાઈટ. સાઈ થીટા આપણી માટે શું છે? પહેલાં તો સાઈ થીટા છે આપણો થીટા, એટલે સાઈ ડેશ થીટા કરીએ એ શું થઈ જાય? 1 થઈ જાય, કારણ કે ફર્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ, એટલે સાઈ ડેશ થીટા 1 થઈ જાય. અને એ થીટા શું છે આપણી પાસે? એ થીટા છે એન બાય થીટા. ઓકે, અહીંયા જે બધું આપેલું જ છે આપણી પાસે. તો હવે એ મૂકી દઈએ વેરિયાન્સ ઓફ ટીનું જે ફોર્મ્યુલા છે એમાં, તો એ આપણને શું મળે? વેરિયાન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સાઈ ડેશ થીટા ઇઝ 1 એન્ડ એ શું છે આપણો? એન બાય થીટા. તો એ મળે આપણને થીટા બાય એન. વેરિયાન્સ ઓફ ટી શું મળે આપણને? થીટા બાય એન. તો વેરિયાન્સ ઓફ ટી મળી ગયું છે. તો હવે સ્ટાન્ડર્ડ એરર આપણે જોતી હોય, સ્ટાન્ડર્ડ એરર કોની મળે? ટી. એટલે કે સ્ટાન્ડર્ડ એરર ટી અહીંયા શું છે આપણી પાસે? એક્સ બાર. સ્ટાન્ડર્ડ એરર ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ થીટા બાય એન. પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ થીટા બાય એન. તો આ આપણે ફાઇનલી આપણો સમ થઈ ગયો અહીંયા.
MVB એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કર્યો આપણે અને એની સ્ટાન્ડર્ડ એરર પણ જોઈ. ઓકે, તો આની જેવો જ એક સમ જે છે એ તમારે કરવાનો છે હોમવર્કમાં. આ રહ્યો રાઈટ. એમાં fx થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપે છે થીટા ઇન્ટુ e રેઝ ટુ માઇનસ થીટા એક્સ. ઓકે, તો આ સમ તમારે ટ્રાય કરવાનો છે, થઈ જ જશે તમારાથી. જે ફોર્મેટ આપણે બનાવવાનું છે એ ફોર્મેટ બની જ જવાનું છે. ઓકે, એટલે અને આનું પણ ચલો એક કહી દઉં કે આમાં પણ તમારો જે ટી હોય, આપણો જે એસ્ટિમેટ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ એમવીબી એસ્ટિમેટર, એ તમને એક્સ બાર મળવાનો છે. એટલે એવી રીતે તમારે કંઈક કોમન કાઢી લેવાનું કે એક્સ બાર આપણો એમવીબી એસ્ટિમેટર બની જાય. ઓકે, તો આ છે હોમવર્ક. અને બાકીનું જે છે એક થિયરી બાકી છે આની એમવીબી એસ્ટિમેટરની સ્ટાન્ડર્ડ એરરવાળી, એ અને નેક્સ્ટ લેક્ચરમાં બીજા ઘણા એક્ઝામ્પલ પણ જોવાના છે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.